કુકાઉના દેવગામ ખાતે સદગુરુ અમર સાહેબની 33મી નિર્માણ તિથિનું આયોજન કરવામાં આવ્યું। ભક્તિસભર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા। કુકાઉ તાલુકાના દેવગામ ખાતે અમર સાહેબ આશ્રમ અંતર્ગત મહંત ચંદ્રેશ બાપુ દ્વારા સદગુરુ અમર સાહેબની 33મી નિર્માણ તિથિનું ભવ્ય આયોજન કરવામાં આવેલું હતું। આ તકે સેવા કાર્ય કરવામાં આવે છે। શ્વાન માટે લાડુ, ગાયોને નિરણ, વૃક્ષારોપણ અને પક્ષીઓને ચણ જેવા અનેકવિધ સેવાકીય કામો કરવામાં આવે છે। અમર સાહેબની 33મી નિર્માણ તિથિના દિવસે સવારના 10 કલાકે બટુક ભોજન, ધ્વજારોહણ તેમજ બપોરના 3 કલાકે બાંદ્રા ધામથી પધારેલા દેવાંગી બાપુ તેમજ ભેડા પીપળિયાથી પધારેલા ઘનશ્યામ મહારાજનું ગામની બાળાઓ દ્વારા કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવેલું હતું। દેવાંગી બાપુ તેમજ પત્રકારોનું પણ અમર સાહેબ આશ્રમના મહંત ચંદ્રેશ બાપુ તેમજ આલિંગભાઈ વાળા અને સંજયભાઈ વાળા દ્વારા શાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવેલું હતું। સમગ્ર ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેલા હતા, જેમાં 4 થી 5 હજાર ભક્તજનો અમર સાહેબના આશ્રમમાં મહાપ્રસાદ મેળવવા પધારેલા હતા। 33મી નિર્માણ તિથિ નિમિત્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ અમારા હસ્તે કરાવ્યો। અમારા પણ સદભાગ્ય છે અને આપણી એક કહાવત છે ને કે વૃક્ષ વાવો તો વરસાદ લાવો। જડે મનુષ્યનું જીવન છે, પણ વૃક્ષ છે તો એના થકી વરસાદ આવે છે અને કંઈક વટે માર્ગો છે, પશુઓ છે, એને આશ્રય સ્થાન હોય તો એ વૃક્ષ છે। પક્ષીઓ અબોલ ગણાય છે, પણ એ પણ વૃક્ષ એ પક્ષીઓનું ઘર છે। અને આજે બટુક ભોજનનો ને પણ બધો કાર્યક્રમ છે અને અમારા ગુરુદ્વારાથી બાંદ્રા ધામ ઉગારામ દાદાના આશ્રમેથી પૂજ્ય દેવાંગ બાપુની હાજરી છે, એટલે બહુ આનંદ છે। કુકાઉ તાલુકાના દેવગામ ગામમાં આજે શ્રી અમર સાહેબની 33મી નિર્માણ તિથિ નિમિત્તે અમે લોકો સુરતથી 5-6 બસ લઈને આવ્યા છીએ અને અહીં આવીને અમે ઘણી ખરી સેવાઓનો લાભ લીધો છે, જેમ કે સત્સંગ, વાસણ સાફ કરવાની સેવા, વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન વગેરે જેવી સેવાઓ અમે કરીએ છીએ। અને સત્સંગ મંડળ ટ્રસ્ટ અમે 15 થી 16 બહેનો એ કામ કરવા આવીએ છીએ અને વાસણ માંજવાની વગેરે સેવાઓ જેવાનો લાભ લીધો છે। કુકાઉ તાલુકાના દેવગામ ધામમાં શ્રી અમર સાહેબનું મંદિર આવેલું છે। 33મી નિર્માણ તિથિ નિમિત્તે અમે સૌ સુરતથી આવીએ છીએ। 7 થી 8 બસો લઈને આવીએ છીએ અને સૌ સત્સંગ અને બધી જ સેવાઓનો લાભ મેળવીએ છીએ, જેમ કે વાસણ સાફ કરવાની સેવા, પીરસવાની સેવા, અનેક પ્રકારની સાફ સફાઈની પણ સેવા, બધી જ સેવાઓ અહીં અમે કરીએ છીએ।